70 रुपये 70 रुपीज़ मिल रही है ऊपर बॉटल। क्या थी ली थी बोतल? बहुत ये तो खाली बॉटल दूसरे से ली और पानी भर के ले पर ऊपर ली तो 70 रुपये 60 रुपये की ऊपर मिलता है। ऊपर मिलता नहीं अभी लिया ना मैंने। ક્યાંથી આપે એ બિચારા એમને પોતાના સ્ટોરેજ કરેલું હોય અમને કઠોળા સમય માટે થોડું ઘણું જોઈએ તો આપી દે વાપરવા અમાર માટે આપે વેચવા આમાં ક્યાં પાણી પરિસ્થિતિમાં એવું છે કે પાણી અહીંયા અલાઉડ નથી, નીચેથી લાવીએ પાણીની બોટલ તો એવું કહે છે કે પોલિથીન એલાઉડ નથી, તો અહીં તો પાણીની બોટલ મળે છે એ પણ 60 રૂપિયામાં, નીચેથી લાવવા નથી દેતા। શું કામ નથી હલાવવા દેતા? કીધું કે ના એવું તો નથી કીધું, પણ એ માટે કે અહીં એમને રોજગાર ના મળે એટલા માટે 20 રૂપિયાની બોટલ બધી 60 રૂપિયામાં આપે છે। ક્યાંથી લીધું તમે પાણી? અહીં દુકાન ઉપર છે ત્યાં આગળથી, અંબાજી ઉપર? હા અંબાજીથી। મારું નામ એભાભાઈ ભોગેસરા, હું અહીં અંબાજી મંદિરની બાજુમાં દુકાન ચલાવું છું। આ કેરબા અમને ગવર્મેન્ટે આપેલા છે, પણ કેરબામાં પાણી ભરવા માટે અમારી પાસે છે નહીં, ગિરનારમાં પાણી છે નહીં, એની મજૂરી પણ અમને મોંઘી પડે છે। તો અત્યારે હાલની અંદર પબ્લિક અહીંયા પાણીનો પોકાર કરીને પાણી જ કરે છે, પાણી છે નહીં તો અમારે પીવડાવવું ક્યાંથી? અહીંયા બોટલ વેચાતી હતી તો બધા લઈ શકતા હતા, અને અહીંનું પાણી છે તો એ અમને મોંઘું પડે છે વેચાતું લેવું, તો અમારે પાણી આ લોકોને પીવડાવીને કઈ રીતે એને પુરવાર કરવી? ગવર્મેન્ટ તરફથી અમને ખાલી કેરબા આપેલા છે, પાણીની વ્યવસ્થા કરેલી નથી, તો અમને આ પાણી નીચેથી અહીં લઈને વેચવું અમને પોસાય એમ જ નથી। એટલે અમે આ યોજના સરકારની જે કેરબા આપ્યા છે એ બરાબર છે, અમે એનો વિરોધ નથી કરતા, તો કેરબામાં પાણી વગર ભરવું શું અમારે? એના માટે કોઈ પણ રસ્તો કરો કે આ પાણીની બોટલો વેચવા દો એટલે પબ્લિક હેરાન ન થાય, અથવા તો પાણીની વ્યવસ્થા કરો, અમારી એ જ માંગણી છે। આ યોજના અત્યારે કેરબા આપ્યા છે, યોજના તો નિષ્ફળ ગઈ છે। કેરબા આપવાથી ખાલી કેરબાથી કઈ ફાયદો નથી, કેરબા ભરેલા પાણી આપો તો અમે મફત પીવડાવીએ, અમારે પૈસા પણ નથી જોતા, પણ ગવર્મેન્ટ અમને પાણીની વ્યવસ્થા કરી આપે, બાકી તો અમારે પાણી ક્યાં લેવા જવું? અહીં પાણી તો છે નહીં, ગિરનાર ઉપર બોર નથી, કુવા નથી, તો અમારે પાણી લેવા ક્યાં જવું? ગિરનાર ઉપર જે કલેક્ટર સાહેબ આદેશ મુજબ જે અમને કેરબા આપ્યા છે પાણીના, કે ભરીને રાખવાના છે, પણ આ કેરબાની મજૂરી પાણી ભરાવવા માટે 500 રૂપિયા થાય છે, તો એ 500 રૂપિયાના ગ્લાસ વેચીએ તો આમાંથી અડધું પાણી તો એમનું ધ્યાન વગર પીવાઈ જાય। આ એક માણા રાખવો પડે પહેલા તો, એટલે 500 એને દેવાના રોજ, 500 નું પાણી આવ્યું તો 10 રૂપિયાનો ગ્લાસ વેચું તો અડધો કેરબો તો માણસો એમને પી જાય છે, તો અડધા કેરબામાં 500 રૂપિયા કેમ પેદા કરવા મારે? અને પ્લસ અને પબ્લિકને આ ખુલ્લું પાણી લેવું મેળ આવતો નથી। બિસ્લેરી અમે વેચતા હતા, બિસ્લેરીની સાહેબે મનાઈ કરી એટલે અમે બંધ કરી દીધું। સાહેબે કેરબા આપ્યા, પણ ગિરનારમાં પેલા વિકલ્પ એ લેવો કે પેલા પાણી લેવો। અત્યારે પબ્લિક એમને તસે મળે છે, પાણી નથી મળતું, ગિરનારનું પાણી પીવા લાયક છે નહીં। ભીમકુંડમાં ભરવા જાય તો ભીમકુંડ વાળો કે અહીંયા ભરવાનો આવતો, ગૌમુખીમાં જાય ભરવાના બધા ના પાડે, સૌની જગ્યાનું પાણી છે, જૈન મંદિર વાળા ના પાડે છે, નવા કુંડમાંથી પાણી ભરવાનું ના પાડે છે। પણ અહીંયા ઘડી એવું છે કે અમે રોપવે થી ઉપર આવ્યા અને નીચે ગયા, પણ રસ્તામાં કોઈ પણ જગ્યાએ પાણી પીવાનું નથી મળતું। પાણી તો જરૂરિયાતની વસ્તુ છે, પણ આ લોકો એવું કહે છે કે ભાઈ ગવર્મેન્ટે એનું બાન કરેલું છે, એટલે પૈસા આપતા બી પાણીની બોટલ મળતી નથી। ધારો કે મારે પેલી દવાની ગોળી લેવી હતી તો મારે ચા સાથે લેવી પડી, કે કાં તો તમે પેલું લીંબુનું શરબત કે એવું કંઈક હોય તો તમને મળે તો એનાથી લેવાય, પણ પાણી ગોળી તો પાણી સાથે જોઈએ, પણ હવે શું થાય તો મારે ચા સાથે લેવી પડી, અને હજી સુધી મેં તો પાણી પીધું જ નથી। નીચે પીને આવ્યો તો હજી સુધી અહીંયા ઘડી કંઈ મને પાણી મળતું નથી। તો ત્યારથી અમે ડુંગર પર અમે ક્યાંય કહેવાય ને કે જે પાણીની વ્યવસ્થા હોવી જોઈએ છે નહીં। બધા કહીએ કે અહીં ગાડી પેલા નિઃશુલ્ક પાણીના જગ મૂકેલા છે, પણ મેં તો ક્યાંય જોયા નથી એને, ને અમારે લોકોને આ ઉંમરના કારણે જે દવાઓ લેવી પડે હજી સુધી અમને પાણી મળ્યું નથી, ને અમારે દવા પેલા કહેવાય ને કે વધારે એક્સ્ટ્રા કહેવાય ને કે રકમ આપીને ચા અને લીંબુનું શરબત ને એવું બધું પીને અમારે આ બધી વ્યવસ્થા અમારી એટલે દવા લેવાની કરવી પડી છે। એટલે આ તો અમારી વાત, પણ એકચ્યુઅલ કોમન માણસની તો ઘણી બધી તકલીફ છે કે બધા કે આટલા બધા પૈસા બેર કરી શકતું નથી। પાણીની બોટલ પર બાન કરે સારી વસ્તુ છે, પણ એનું કોઈ ઓલ્ટરનેટ અને એની કોઈ સારી સુવ્યવસ્થા હોવી જોઈએ કે જેના કારણે જનરલ બધા પબ્લિકને સારી સુવિધા મળે ને ઉલટા વધી સારી રીતે આવી જઈ શકે ને જાત્રા કરી શકે।